અંકલેશ્વર ખાતે કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈનની યાદમાં ખોજા શિયા ઈશના અસલી જમાત દ્વારા શ્રદ્ધાભેર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના અબ્બાસી હોલથી હોટેલ ડિસેન્ટ સુધી કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈનની યાદમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ખોજા શિયા ઈશના અસલી જમાત દ્વારા કરવામાં આવ્યું હતું। जुलूसમાં ઇમામ હુસૈનના રોઝાની શબી સાથે અકીદતમંદોએ શ્રદ્ધા અને અકીદત સાથે ભાગ લીધો હતો। ઇમામ હુસૈન ઇસ્લામના પૈગંબર મોહમ્મદના નવાસા હતા। તેમણે સત્ય, ન્યાય, ઇન્સાફ અને માનવતાના મૂલ્યોની રક્ષા માટે કરબલાની ભૂમિ પર પોતાના પરિવાર અને સાથીદારો સાથે અદ્વિતીય બલિદાન આપ્યું હતું। ઇસ્લામિક ઇતિહાસ અનુસાર કરબલામાં ઇમામ હુસૈન અને તેના 72 સાથીદારો શહીદ થયા હતા। કરબલાની ઘટનામાં ઇમામ હુસૈન અને તેના સાથીઓએ પાણીથી વંચિત રહી શહાદત સ્વીકારી હતી, જેના સ્મરણ અર્થે દર વર્ષે મોહર્રમ દરમિયાન વિવિધ સ્થળોએ સબીલનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં આઝાદારો અને સમાજના લોકો આ જુલુસમાં જોડાયા હતા। खास तौर पे मेरे देखने वाले हर एक इंसान और धर्म के मानने वालों को आज की इस तारीख का सिर्फ पैगाम देना चाहते हैं। पूरी दुनिया आज हमसे सवाल करती है कि ये हुसैन कौन है और क्यों ये लोग जो है हर साल हुसैन के नाम पे ज़ीनो ज़नी करते हैं, मातम करते हैं। मैं सिर्फ़ और सिर्फ उनसे एक पैगाम देना चाहता हूँ, एक मैसेज देना चाहता हूँ, और वो मैसेज सिर्फ ये है कि हुसैन इंसानियत को बचाने वाले का नाम है, हुसैन धर्म के बचाने वाले का नाम है, हुसैन मानवता के ऊपर अपने सर को कटाने वाले का नाम है। हुसैन वो है जिसने इंसानियत के लिए, सिर्फ इस्लाम के लिए नहीं, सिर्फ मजहब के लिए नहीं, सिर्फ कुरान के लिए नहीं, पूरी इंसानियत को बचाने के लिए अपना पूरा का पूरा घर लुटा दिया। पूरी दुनिया को एक मैसेज दिया, एक पैगाम दिया, याद रखना जब तक जिंदा रहना, किसी भी मजहब के मानने वाले हो, किसी भी मसलक के मानने वाले हो, लेकिन याद रखना तुम्हें अगर हक को बातिल के अंदर फैसला करना है, झूठ और गलत के अंदर हक और यानी सच और गलत के अंदर फैसला करना है, तो याद रखना कभी गलत का सामना ना करना।